ભારતીય મજદૂર સંઘના 70મા વર્ષમાં પ્રવેશને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે। આ બાબતે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મંત્રી પ્રહલાદભાઈ ચૌહાણ દ્વારા માહિતી આપવામાં આવી હતી। મજદૂર સંઘ દેશનું નંબર 1 ટ્રેડ યુનિયન છે અને તે શ્રમિકો માટે કામ કરતો એકમાત્ર ટ્રેડ યુનિયન છે। ભારતભરની અંદર અત્યારે 70મું વર્ષ ભારતીય મજદૂર સંઘનું શરૂ થઈ રહેલું છે। તેના અનુસંધાને ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘ પણ જે કાર્યક્રમ સેન્ટરમાંથી કેન્દ્રમાંથી નક્કી થયેલા છે તે મુજબ કાર્યક્રમ કરતું રહેલું છે। 1 ડિસેમ્બર 2024થી 20 ડિસેમ્બર 2024 સંપર્ક અભિયાન છે। ત્યારબાદ 1 જાન્યુઆરી 2025થી 31 જાન્યુઆરી 2025 નિધિ સંગ્રહ અભિયાન છે। ત્યારબાદ નવા યુનિયન રજિસ્ટર કરવા માટેનો એક કાર્યક્રમ છે અને ત્યારબાદ યુવા કાર્યક્રમ અભ્યાસ વર્ગ રાખવાના છે તેમજ મહિલા અભ્યાસ વર્ગ પણ રાખવાના છે। તારીખ 30/11/2024ના રોજ સુરત ખાતે બેઠક મળેલી, જેની અંદર આ 5 વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી હતી અને ભારતીય મજદૂર સંઘ દેશનું નંબર 1 ટ્રેડ યુનિયન છે અને સાથે સાથે સામાજિક અને પારિવારિક સંગઠન છે અને સંગઠનને જે કાર્યક્રમ કેન્દ્રમાંથી આવે છે તે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના તમામ કાર્યકર્તાઓ સાથે મળી ખૂબ જ ઉત્સાહથી કાર્યક્રમ કરતા રહેલા છે અને તેના અનુસંધાનની અંદર અત્યારે શ્રમિક સંપર્ક અભિયાન ચાલે છે। આખા ગુજરાતની અંદર વિવિધ ગામડાઓમાં કે ઇન્ડસ્ટ્રીઝમાં જ્યાં કામદારો કામ કરે છે તે લોકોનો સંપર્ક કરવાનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે। અસ્તુ ભારત માતા કી જય। નમસ્કાર, મારું નામ સુરેન્દ્રસિંહ રાજ, સહ સંગઠન વિભાગની જવાબદારી। અત્યારે ભારતીય મજદૂર સંઘના 70 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ભરૂચના ગામમાં અમે લોકો સંપર્ક અભિયાનમાં નીકળ્યા છે। પૂરા દેશની અંદર આ અભિયાન ચાલે છે। લોકો માટે, લોકો વડે અને લોકોના પ્રશ્નો માટે જે મજદૂર સંઘ આજે દેશમાં લડી રહ્યું છે એને ભાગરૂપે અમે જન લોકોનો સંપર્ક કરી રહ્યા છીએ। બધા લોકો સાથે મળીને અમને સહકાર આપજો। અમે તમારા કામ માટે 24 કલાક માટે તત્પર રહીશું। ભારત માતા કી જય।